दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की। नमस्कार विद्यार्थीओ, आज આપણે આગળ વધવાનું છે। આજે આપણે નવી ગ્રંથિ લેવાની સ્વાદુપિંડ। તો સ્વાદુપિંડમાં જોઈએ આપણે જે સંયુક્ત ગ્રંથિ છે, આખી જોડાયેલી ગ્રંથિ છે। संयुक्त ग्रंथि है जे बाह्यस्त्रावी અને અંતઃસ્ત્રાવી એમ બંને કાર્યો કરે છે। એટલે કે બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, જે બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી એમ બંને પ્રકારના કાર્ય કરે છે। બાહ્યસ્ત્રાવી સ્ત્રાવ કરે અને અંતઃસ્ત્રાવી સ્ત્રાવ કરે। તેવો અંતઃસ્ત્રાવી ભાગ લેંગરહાન્સના કોષપુંજો ધરાવે છે। આ એક વિશિષ્ટ પ્રકારના કોષો છે જેને લેંગરહાન્સના કોષપુંજો કહેવામાં આવે। તેવો અંતઃસ્ત્રાવી ભાગ એટલે સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવી ભાગ લેંગરહાન્સના કોષપુંજો લેંગરહાન્સના કોષપુંજોનો બનેલો હોય। સામાન્ય માનવીના સ્વાદુપિંડમાં આશરે સ્વસ્થ વ્યક્તિ હોય એના સ્વાદુપિંડની અંદર 1 થી 2 મિલિયન લેંગરહાન્સના કોષપુંજો આવેલા હોય। 1 થી 2 મિલિયન। આટલા કોષપુંજો એની અંદર આવેલા હોય।
જે સ્વાદુપિંડ પેશીનો ફક્ત 1 થી 2% જ ભાગ રોકે. ભલે 1 થી 2 મિલિયન છે, પણ એકદમ સૂક્ષ્મ હોય, જે માત્ર સ્વાદુપિંડ પેશીનો આખી પેશીનો 1 થી 2% જ ભાગ રોકે. લેંગરહાન્સના કોષપુંજો સ્વાદુપિંડનો લગભગ 1 થી 2% ભાગ રોકે છે. આટલો જ ભાગ રોકે, એટલે બહુ ઓછી જગ્યા થઈ ને, એની સંખ્યાની દ્રષ્ટિએ જગ્યા ઓછી હોય. લેંગરહાન્સના કોષપુંજોમાં મુખ્ય 2 પ્રકારના કોષો હોય, જો કે હકીકતમાં 3 પ્રકારના કોષ હોય છે, પણ આપણા સિલેબસને ધ્યાનમાં રાખીને 2 પ્રકારના છે. લેંગરહાન્સના કોષપુંજોમાં મુખ્ય 2 પ્રકારના, મુખ્ય 2 હોય. કેટલા? 3. મુખ્ય 2 પ્રકારના કોષો આવેલા હોય છે. એના નામ છે આલ્ફા બીટા. આલ્ફા કોષો, બીટા કોષો, હજી એક છે ત્રીજા કોષો, ડેલ્ટા કોષો. એને આપણે અલગ પેનથી લખી, ડેલ્ટા કોષો. આમ 3 હોય, તો મેઇન 2 મુખ્ય 2 આલ્ફા ને બીટા. આ ડેલ્ટા છે એ બહુ ઓછી માત્રામાં હોય, 5% જેટલા જ હોય, એનું કાર્ય ઓછું. હવે આલ્ફા ને બીટા 2 કોષો છે ને, એ જ સ્વાદુપિંડ પેશીના મુખ્ય આધાર છે, મુખ્ય સ્તંભ છે. આલ્ફા કોષો ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. આલ્ફા કોષો જે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ કરે. અને બીટા કોષો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. બેયની કાર્યપદ્ધતિ અલગ થઈ. આલ્ફા કોષો છે એ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ રુધિરમાં કરે, જેથી ગ્લુકાગોન પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ને હિસાબે રુધિરમાં ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ કરતા વધે અને ઇન્સ્યુલિન બીટા કોષ દ્વારા સ્ત્રાવ થાય, જે વધેલા ગ્લુકોઝનું પ્રમાણ પાછું શું કરે? સામાન્ય કરે. આમ આપણા શરીરની અંદર ગ્લુકોઝની માત્રા જળવાઈ રહે. આલ્ફા વધારે, બીટા વધેલીને કંટ્રોલ કરે, જેથી શરીરની અંદર ગ્લુકોઝની માત્રા વધે નહીં, ઘટે. આથી આને ગ્લુકાગોન પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કહે છે. તેથી તેને ગ્લુકાગોન પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કહે છે.
જે રુધિરમાં ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે. જે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કઈ રીતે મેં તમને કીધું, હજી એની ચર્ચા આપણે આગળ આવશે કે ભાઈ બીટા આલ્ફા કોષો છે એ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, જેને કારણે રુધિરની અંદર ગ્લુકોઝની માત્રા વધે. મર્યાદા કરતા વધી જાય, અમુક હદથી ગ્લુકોઝની માત્રા વધી જાય ત્યારે લેંગરહાંસના કોષપુંજોના સમૂહમાંથી બીટા કોષો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે. આ ઇન્સ્યુલિન રુધિરમાં ગ્લુકોઝની માત્રા જે વધુ છે, મર્યાદિત માત્રા કરતા વધારે છે, તેનું વિઘટન કરી નાખે અને પાછું એને શું કરી નાખે? નોર્મલ. એટલે રુધિરની અંદર ગ્લુકોઝની માત્રા શું રહે? જળવાઈ રહે. આ એનું અગત્યનું કામ છે. ગ્લુકાગોન મુખ્યત્વે યકૃત કોષ પર કાર્ય કરે. ગ્લુકાગોન મુખ્યત્વે યકૃત કોષો પર કાર્ય કરે. યકૃતના કોષો ઉપર એની અસર થાય. યકૃત કોષો ઉપર કાર્ય કરે, જેને કારણે ગ્લાયકોજીનોલાઇસિસને ઉત્તેજિત કરે. એટલે અંતઃસ્ત્રાવ થયો, યકૃતમાંથી ઉત્પન્ન થતો ગ્લાયકોજીનોલાઇસિસ, જે ગ્લાયકોજીનોલાઇસિસ ને ઉત્તેજિત કરે. ગ્લાયકોજીનોલાઇસિસ અંતઃસ્ત્રાવ ઉત્તેજિત થાય, જેને પરિણામે રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટે. જેના પરિણામે રુધિરમાં શર્કરા એટલે છોકરાઓ ગ્લુકોઝ નું પ્રમાણ ઘટે. વધી ગયેલી માત્રા છે એ ઘટે, જેને હાઇપરગ્લાયસેમિયા કહે છે. જેને હાઇપરગ્લાયસેમિયા કહે છે. હાઇપરગ્લાયસેમિયા થાય. આંતઃસ્ત્રાવ ગ્લુકોનિયોજિનેસિસ પ્રક્રિયાને ઉત્તેજે. આંતઃસ્ત્રાવ એટલે કોણ? ગ્લાયકોજીનોલાઇસિસ અંતઃસ્ત્રાવ. ગ્લુકોનિયોજિનેસિસ નામ બહુ લાંબુ થાય. ગ્લુકો નામના કટકા કરી નાખવાના. ગ્લુકોનિયોજિનેસિસ પ્રક્રિયાને ઉત્તેજે છે. જે પણ હાઇપરગ્લાયસેમિયા માટે જવાબદાર છે, જે પણ હાઇપરગ્લાયસેમિયા માટે જવાબદાર છે,
જે પણ એટલે ગ્લુકોનિયોજિનેસિસની પ્રક્રિયા પણ હાઇપરગ્લાયસેમિયા માટે જવાબદાર છે. દર વખતે આપણે આ નામ ન લખવું પડે એટલે જે પણ કરી નાખ્યું. જે પણ એટલે કોણ? ગ્લુકોનિયોજિનેસિસની પ્રક્રિયા પણ હાઇપરગ્લાયસેમિયા માટે શું છે? જવાબદાર છે. ગ્લુકાગોન કોષીય સ્તરે ગ્લુકોઝના ગ્રહણ અને વપરાશમાં મહત્વનો ભાગ ભજવે, એક અગત્યની ક્રિયા કરે. ગ્લુકાગોન કોષીય સ્તરે ગ્લુકાગોન નામનો અંતઃસ્ત્રાવ છે એ કોષીય સ્તરે ગ્લુકોઝના ગ્રહણ અને વપરાશમાં ગ્લુકોઝના ગ્રહણ અને વપરાશમાં એટલે ગ્લુકોઝને ગ્રહણ કરે અને ગ્લુકોઝને વાપરે માં વધારો કરે. આમ ગ્લુકાગોન હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે. વપરાશમાં વધારો કરે એટલે એને પણ વાપરવામાં મદદ કરે. જેથી કરીને એને કેવો કીધો? આ અંતઃસ્ત્રાવ ગ્લાયકોન હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે. વપરાશમાં વધારો કરે છે, જેથી કરીને શરીરની અંદર ઈ જમા થતો નથી. જેટલો આવે એટલો વપરાઈ જાય. આમ ગ્લુકાગોન, આમ એટલે જેથી, ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ હાઇપરગ્લાયસેમિક છે, પણ હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે. હવે તમે જો અહીં સુધીની વાતમાં ક્યાંય તમને ગ્લુકોઝ શરીરમાં જમા જ ન થયો. ઇન્સ્યુલિન પણ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિનમાંથી પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. આ અંતઃસ્ત્રાવ જે રુધિરમાં ગ્લુકોઝ સમસ્થિતિના નિયમનમાં મુખ્ય ભૂમિકા ભજવે, એનો સ્ત્રાવ કરે. જે રુધિરમાં ગ્લુકોઝ ની સમસ્થિતિ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો ગ્લુકોઝ રુધિરમાં વધી જાય તો ઇન્સ્યુલિન દ્વારા તેને પાછો કંટ્રોલ કરી લેવામાં આવે, જે રુધિરમાં ગ્લુકોઝ સમસ્થિતિના નિયમનમાં મુખ્ય ભૂમિકા ભજવે, એટલે મહત્વની ભૂમિકા ભજવે. હવે પેલા આટલું જોઈ જાય આપણે, પછી આ દૂર કરીને આગળ વધીએ. તો કે સ્વાદુપિંડ જે સંયુક્ત ગ્રંથિ છે, જે બાહ્ય સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી એમ બંને પ્રકારના કાર્ય કરે. એટલે બાહ્ય સ્ત્રાવી સ્ત્રાવ કરે અને અંદરની તરફ સ્ત્રાવ કરે, બે પ્રકારના સ્ત્રાવ કરે. એટલે સ્વાદુપિંડને બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ કહેવાય ને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં
આવે. સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવી ભાગ લેંગરહાંસના કોષપુંજો ધરાવતો હોય. એમાં લેંગરહાંસના કોષપુંજો આવેલા હોય. સામાન્ય માનવીમાં એટલે કે જેને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, એટલે કે કોઈ પણ પ્રકારનો રોગ નથી, સામાન્ય માનવીના રુધિરમાં આશરે 1 થી 2 મિલિયન લેંગરહાંસના કોષપુંજો આવેલા હોય છે. આ કોષપુંજો સ્વાદુપિંડનો કેટલો ભાગ રોકે, એટલે કે આ ગ્રંથિમાં કેટલા વિસ્તારમાં આવેલા હોય, તો આખું જે સ્વાદુપિંડ છે એનું જે કદ છે એની સરખામણીમાં તે માત્ર 1 થી 2% ભાગમાં જ આવેલા હોય, એટલે બહુ ઓછી જગ્યા રોકે. સંખ્યાની દ્રષ્ટિએ જાજા છે, 1 થી 2 મિલિયન છે, જગ્યા 1 થી 2% જ રોકે, એટલે બહુ ઓછી માત્રા કહેવાય, નહિવત માત્રા. લેંગરહાંસના કોષપુંજોમાં મુખ્યત્વે 2 પ્રકારના કોષો હોય. હકીકતમાં છે 3 પ્રકારના, જેને આપણે લાલ પેનથી હાઇલાઇટ કરી દીધો: આલ્ફા, બીટા અને ડેલ્ટા. હવે મુખ્ય કામ આલ્ફા અને બીટાનું છે. શું? તો કે આલ્ફા કોષો જે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે અને બીટા કોષો છે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. એટલે આના દ્વારા ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય આલ્ફા દ્વારા, ને બીટા દ્વારા ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય. હવે એની વાત, તેથી તેને શું કહેવામાં આવ્યા? ગ્લુકાગોન પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવ્યા. આ લોકો શું કરે છે? 2 અંતઃસ્ત્રાવની સંયુક્ત અસર દ્વારા સાથે અસર થાય, જેથી કરીને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવામાં આવે. આ 2 ભેગા થઈને રુધિરમાં માત્ર શું કરે? ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખે, એટલે વધવાય ન દે, ઘટવાય ન દે. ગ્લુકાગોન મુખ્યત્વે યકૃત કોષો ઉપર શું કરે? કાર્ય કરે. યકૃતના કોષ ઉપર એની અસર થાય. યકૃતના કોષ ઉપર ગ્લુકાગોન અસર કરે, જેથી કરીને યકૃતમાંથી ગ્લાયકોજીનોલાઇસિસ નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. ગ્લાયકોજીનોલાઇસિસ. જો આખા ચેપ્ટરમાં છોકરાઓ, હવે તો તમને આઈડિયા આવી ગયો હશે, આપણું ચેપ્ટર આ પૂરું થવા આવ્યું, કે બધા જ અંતઃસ્ત્રાવોના નામ છે ને એ લાંબા હોય. બીજી વાત તો કે આપણે આ બધા અંતઃસ્ત્રાવોના નામ પહેલી વાર સાંભળતા હોય, એટલે શબ્દ આપણા મગજમાં ન હોય, એટલે અઘરો લાગતો હોય. તો આના માટે તમારા લોકોએ પ્રેક્ટિસ કરવી પડે. હું દરેક લેક્ચરમાં કહું છું, આ ચેપ્ટર ચાલુ થયું ત્યારથી, કે ભાઈ આના માટે થઈને તમારા લોકોએ આ શબ્દને લખી નાખવાના. 5-6 વાર લખી નાખો એટલે યાદ રહી જાય. પછી થશે એવું કે જ્યારે તમે થિયરી લખતા હોય તો ત્યારે અંતઃસ્ત્રાવોના નામે આડાઅવળા થઈ જાય. પેલા તો એ યાદ રાખવું જોઈએ કે કઈ ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. નકર આડાઅવળું થઈ જાય, ગમે ના નામ ગમે ત્યાં દઈ દેવું. પછી ખબર પડશે પેપર પૂરું થાય પછી કે લે આમાં તો આ આવે અંતઃસ્ત્રાવ. જેના પરિણામે રુધિરમાં શર્કરા એટલે ગ્લુકોઝનું પ્રમાણ ઘટે, વધી ગયેલું પ્રમાણ ઘટે. હા, ખાસ આ ઓના જેવું છે. આપણે એમ કઈ હૃદયના ધબકારા ઘટે. ઘટે એટલે ક્યાં? વધેલા ધબકારા ઘટે. બાકી નોર્મલ તો 72 હોય, એનાથી ઘટે તો હોસ્પિટલે જવું પડે. એટલે જેના પરિણામે રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટે. આ ઘટનાને કહેવામાં આવે હાઇપરગ્લાયસેમિયા. આ અંતઃસ્ત્રાવ ગ્લુકોનિયોજિનેસિસ પ્રક્રિયાને ઉત્તેજે. ગ્લુકોનિયોજિનેસિસ આમ કટકા કરી નાખો ને એટલે યાદ રાખવું હેલું પડે. જે પણ હાઇપરગ્લાયસેમિયા માટે જવાબદાર છે, એટલે આ પ્રક્રિયા પણ હાઇપરગ્લાયસેમિયા માટે જવાબદાર છે.
ગ્લુકાગોન કોષીય સ્તરે ગ્લુકોઝ કોષની અંદર આવેલા ગ્લુકોઝને કોષમાં ગ્રહણ કરાવે અને કોષની અંદર જ એનું શું કરી નાખે, વપરાશ કરી નાખે. એટલે કોષની અંદર જેટલો ગ્લુકોઝ દાખલ થયો હોય એટલો ગ્લુકોઝ કોષમાં ને કોષમાં શું થયો, વપરાઈ ગયો. જમા થવાનો પ્રશ્ન આવતો નથી. હવે ગ્લુકોઝ જમા જ નહીં થાય, જેટલો જોઈ છે એટલો કોષે લીધો અને લીધો એટલો વાપરી નાખ્યો, એટલે કોઈ પ્રશ્ન ઉભો થાય નહીં, શર્કરા વધશે નહીં, કંટ્રોલમાં જ રહેશે. જેથી ગ્લુકાગોન પણ હાઇપરગ્લાયસેમિયા અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય. ઇન્સ્યુલિન પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે જે રુધિરની અંદર ગ્લુકોઝની સમસ્થિતિ જાળવવામાં ભૂમિકા ભજવે. હવે તમે જુઓ, કોષની અંદર જે ગ્લુકોઝ દાખલ થયો એ કોષમાં વાપરી નાખ્યો. કોણે? તો કે ગ્લુકાગોને. બરાબર. હવે જે ગ્લુકોઝ રુધિરમાં છે, કોષમાં નહીં, રુધિરમાં, એને વાપરવાની જવાબદારી કોની છે? તો કે ઇન્સ્યુલિનની. એટલે બે જગ્યાએ ગ્લુકોઝ શું થાય, વપરાતો જાહે. ખાસ અહીંયા ધ્યાન દેજો. કોષની અંદર જે ગ્લુકોઝ દાખલ થાય છે એ ગ્લુકોઝ વપરાઈ જાય છે, એટલે કોષમાં ગ્લુકોઝ વધવાનો નથી, જમા થવાનો નથી ગ્લુકાગોન દ્વારા. ગ્લુકાગોન કોણે ઉત્પન્ન કર્યો? આલ્ફા કોષો. એટલે આલ્ફા કોષો શું કરે છે? કોષની અંદર જે ગ્લુકોઝ આવ્યો છે એ ગ્લુકોઝ ને વાપરી નાખે, એટલે કોષમાં ગ્લુકોઝ જમા થાય નહીં, એનું સ્ટોરેજ નહીં થાય. હવે જે ગ્લુકોઝ છે એ આપણે ખોરાકમાં લીધો તો કોષે વાપરો, છતાંય હજી એમનેમ પડ્યો છે, તો હવે એ ક્યાં હશે? તો કે રુધિરમાં જ હશે. તો રુધિરની અંદર ગ્લુકોઝ વધી ન જાય એટલા માટે ન્યા કાર્ય કોણ કરે? ઇન્સ્યુલિન. એ પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે જે રુધિરમાં રહેલા ગ્લુકોઝને વાપરે છે. તો ઇન્સ્યુલિન કોણ ઉત્પન્ન કરે છે? બીટા કોષ. હવે સ્પષ્ટ થઈ ગયું. તમને કોક એમ કહે કે આલ્ફા કોષો શરીરના કયા ભાગમાં રહેલા ગ્લુકોઝને વાપરે? તો કોષમાં રહેલા. બીટા કોષો કયા ગ્લુકોઝનો વિઘટન કરે? તો કે રુધિરમાં રહેલા. બે ડિપાર્ટમેન્ટ અલગ થઈ ગયા. એટલે શરીરની અંદર આવેલા અંગો શેના બનેલા? પેશીના. પેશી શેની બનેલી? કોષની. તો કોષમાં જેટલો ગ્લુકોઝ આવ્યો એ બધોય ગ્લુકોઝ વાપરી નાખે કોણ? આલ્ફામાંથી ઉત્પન્ન થયેલો ગ્લુકાગોન. રુધિરમાં જે ગ્લુકોઝ છે એ બધો ગ્લુકોઝ વાપરે છે કોણ? તો કે બીટા કોષમાંથી ઉત્પન્ન થયેલું ઇન્સ્યુલિન. હવે શરીરની અંદર ક્યાંય ગ્લુકોઝ જમા થવાનો પ્રશ્ન રહેવાનો નથી જ્યાં સુધી સ્વાદુપિંડમાંથી યોગ્ય માત્રામાં અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે ત્યાં સુધી. બે યોગ્ય માત્રામાં પોતપોતાના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતા હોય તો આલ્ફા કોષો કોષમાં રહેલા ગ્લુકોઝને વાપરશે, એના દ્વારા ઉત્પન્ન થયેલો અંતઃસ્ત્રાવ. બીટા કોષોમાંથી ઉત્પન્ન થયેલું ઇન્સ્યુલિન રુધિરમાં રહેલા ગ્લુકોઝને વાપરશે. આટલી બધી ચોખવટ કરવા પાછળનું કારણ તો કે તમને આ થિયરી વ્યવસ્થિત મગજમાં બેહે એટલા માટે. નકર અહીંયા ભૂલ પડવાની શક્યતા આ પેરેગ્રાફમાં. ખાસ હજી એકવાર ચોખવટ કરી દઉં. ગ્લુકાગોન આલ્ફા કોષ દ્વારા ઉત્પન્ન થાય. ગ્લુકાગોન કોષની અંદર રહેલો ગ્લુકોઝનું ગ્રહણ કરે અને વાપરે, જેથી ગ્લુકાગોન પણ હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહેવાનો. ઇન્સ્યુલિન બીટા કોષમાંથી ઉત્પન્ન થાય અને ઈ
રુધિરમાં રહેલા ગ્લુકોઝને વાપરે. આમ આપણા શરીરમાં ગ્લુકોઝ જમા થાય નહીં. રેડી? હવે આખો પોઝ આ તમે લઈ લ્યો, મેં અંડરલાઈન કરી એ શબ્દ ખાસ. અત્યારે હું લગભગ બહાર હશું કેમેરામાંથી, તો મારો અવાજ આવતો હશે અને આખો પોઝ આવે, એટલે ખાસ આખો પોઝ લઈ લ્યો. અંડરલાઈન કરેલા શબ્દ ઉપર ભાર મૂકવાનો છે. આ પેરેગ્રાફમાં ખાસ ભાર મૂકવાનો છે. એવું હોય તો આ લેક્ચર 2 વાર જોઈ જાઓ, જેથી કરીને આ ભાગની થિયરી વ્યવસ્થિત તમને સમજાય. મેં તમને 2 વાર એની ચર્ચા કરી. હવે આપણે આ દૂર કરી આગળ વધી. છેલ્લે આપણે ક્યાં પહોંચ્યા? સમસ્થિતિ જાળવવાની મહત્વની ભૂમિકા ભજવે. આગળ ઇન્સ્યુલિન પણ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે, જે રુધિરમાં ગ્લુકોઝ સમસ્થિતિના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે. ઇન્સ્યુલિન મુખ્યત્વે યકૃત કોષો અને મેદપૂર્ણ કોષો ઉપર કાર્ય કરે. ઇન્સ્યુલિન મુખ્યત્વે યકૃત કોષો અને મેદપૂર્ણ યકૃતના કોષો અને મેદપૂર્ણ પેશી ના કોષો ઉપર કાર્ય કરે. આની ઉપર અસર કરે, જેથી કરીને શું થાય? ગ્લુકોઝના કોષીય ગ્રહણ અને વપરાશમાં વધારો થાય, જેથી ગ્લુકોઝના કોષીય ગ્રહણ અને વપરાશમાં વધારો થાય. કોષની અંદર ગ્લુકોઝ દાખલ થાય, દાખલ થયેલો ગ્લુકોઝ છે એ કોષમાં વપરાઈ જાય. એટલે કે રુધિરમાંથી ગ્લુકોઝ કોષમાં દાખલ થાય, કોષમાં દાખલ થયેલો ગ્લુકોઝ શું થાય? વપરાય. જેથી રુધિરમાંથી યકૃત કોષો અને મેદપૂર્ણ પેશીમાં ગ્લુકોઝ, આપણે ખોરાક લીધો, ખોરાકનું પાચન થયું, પચેલો ખોરાક છે એમાંથી ગ્લુકોઝ છે એ છૂટો પડ્યો. આ છૂટો પડેલો ગ્લુકોઝ છે એ રુધિરમાંથી, જેથી રુધિરમાંથી ગ્લુકોઝ છે એ સીધો ક્યાં જાય? યકૃતના કોષો અને મેદપૂર્ણ પેશીમાં ઝડપથી સ્થળાંતર થાય. ગ્લુકોઝ ઝડપથી યકૃત કોષો
અને મેદપૂર્ણ પેશીના કોષોમાં દાખલ થાય. એની અંદર દાખલ થતો જાય, જેથી રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટે, જેના પરિણામે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે. કારણ કે જેટલો આવ્યો એટલો બધો ક્યાં વહી ગયો? યકૃતના કોષમાં અને મેદપૂર્ણ પેશીના કોષમાં. આ ક્રિયાને કહેવાય હાઇપોગ્લાયસેમિયા, જેને હાઇપોગ્લાયસેમિયા કહે છે. જેને હાઇપોગ્લાયસેમિયા કહેવાય. ઇન્સ્યુલિન લક્ષ્ય કોષોમાં ગ્લુકોઝના ગ્લાયકોજનમાં પરિવર્તન કરે. ઇન્સ્યુલિનનું કામ શું છે? જે કોષની અંદર ગ્લુકોઝ જમા થયો હોય એનું ગ્લાયકોજનમાં પરિવર્તન કરે, જેને ગ્લાયકોજીનેસિસ ને ઉત્તેજિત કરે. એટલે કે એ ક્રિયાને કહેવાય ગ્લાયકોજીનેસિસ. ઇન્સ્યુલિન આનું કામ ગ્લુકોઝના ગ્લાયકોજનમાં ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં પરિવર્તન ને ઉત્તેજિત કરે. ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં જે રૂપાંતર થાય છે જેને કહેવામાં આવે ગ્લાયકોજીનેસિસ. આ પ્રક્રિયાને ગ્લાયકોજીનેસિસ કહે છે. એને ગ્લાયકોજીનેસિસની પ્રક્રિયા કહેવાય. આમ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંને દ્વારા સંયુક્ત રીતે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન આ બે સાથે મળીને બંને દ્વારા બેની સંયુક્ત અસર દ્વારા રુધિરમાં ગ્લુકોઝ ની સમસ્થિતિ જળવાય. બેની સંયુક્ત અસર દ્વારા રુધિરની અંદર ગ્લુકોઝની માત્રા શું રહ્યા? જળવાઈ રહ્યા, વધે નહીં, ઘટે નહીં. લાંબા સમય સુધીનો હાઇપરગ્લાયસેમિયા ડાયાબિટીસ મેલિટસ નામના જટિલ રોગ તરફ દોરી જાય. જો આ બેની એટલે કે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બેમાંથી એકની માત્રા ઓછી હોય કે વધુ હોય, તો એકની વધે ને એકની નોર્મલ હોય તો પણ આપણા અંદર એક રોગ થાય જેને આપણે ડાયાબિટીસ કહીએ.
કારણ કે ગ્લુકોઝ જે છે રુધિરમાં અને કોષમાં એનું સંપૂર્ણપણે વિઘટન થશે ને, એટલે ટૂંકમાં સાદી ભાષામાં કહીએ આપણે તો ગ્લુકોઝ આપણા શરીરમાં જમા થતો જાય, વપરાય નહીં. એનું નામ ડાયાબિટીસ. લાંબા સમય સુધીનો હાઇપરગ્લાયસેમિયા, લાંબા સમય સુધીનો હાઇપર ગ્લાયસેમિયા, જો લાંબો સમય આવું હાલે તો ડાયાબિટીસ મેલિટસ નામનો જટિલ રોગ થાય. ડાયાબિટીસ મેલિટસ નામનો જટિલ રોગ, જટિલ રોગ તરફ દોરી જાય. એટલે જટિલ રોગ થવાની શક્યતા છે. એક ભયંકર રોગ છે. ડાયાબિટીસની તમને ખબર જ છે કે લગભગના ઘરે એકાદું પેશન્ટ ડાયાબિટીસનું હોય, એનો આઈડિયા તમને હોય જ, બરાબર. સામાન્ય રોગ છે, એનાથી કોઈનું મૃત્યુ ન થાય, પણ જો એની સારવાર કરવામાં ન આવે, જમવામાં, ખાસ તો જમવામાં ગળ્યું સુગર વાળો ખોરાક લેવામાં ધ્યાન રાખવું પડે. જો ડાયાબિટીસની માત્રા વધતી જાય તો એની અસર કિડની ઉપર થાય, હૃદય ઉપર થાય. આવી વ્યક્તિને કોઈ પણ વસ્તુ વાગે તો ઝડપથી રૂજ આવે નહીં. આવા બધા પ્રશ્નો થાય. આગળ વધી, આ રોગ થાય જે મૂત્ર દ્વારા ગ્લુકોઝના વ્યય સાથે જાણી શકાય. કીટોન ઘટકો તરીકે ઓળખાતા નુકસાનકારક સંયોજનના નિર્માણ સાથે સંકળાયેલ છે. ડાયાબિટીસ વાળી વ્યક્તિ હોય, એનું બ્લડ ટેસ્ટ થાય, યુરિન ટેસ્ટ થાય. જો એના યુરિનની અંદર ગ્લુકોઝ વધુ જોવા મળે તો એને ડાયાબિટીસ પોઝિટિવ છે એમ કહેવાય. હવે એમાં ઘણી વાર એવું થાય, ડાયાબિટીસ વધી જાય ને ઘટી જાય. વધે ક્યારે? જો ગ્લુકોઝ વધી જાય એટલે બીટા કોષો દ્વારા પૂરતી માત્રામાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ન થાય, તો આલ્ફા કોષો ગ્લુકાગોનનો સ્ત્રાવ કરી રાખે, તો રુધિરમાં ગ્લુકોઝ વપરાશે નહીં, કોષની અંદર ગ્લુકોઝ વપરાઈ જાય, તો રુધિરમાં ગ્લુકોઝ વધી જાય, તો ગ્લુકોઝ વધશે. અને ક્યારેક સ્ત્રાવ જરૂર કરતા વધુ થઈ જાય તો રુધિરમાં ગ્લુકોઝ શું થાય? ઘટી જાય. આપણે કહીએ ડાયાબિટીસ ઘટી ગયું કે ડાયાબિટીસ વધી. ઇન્સ્યુલિનનો વધુ સ્ત્રાવ થાય તો ડાયાબિટીસ ઘટે, ઓછો સ્ત્રાવ થાય તો વધે. એટલે એકબીજાનું વિરોધી છે. જે મૂત્ર દ્વારા ગ્લુકોઝના વ્યય સાથે એટલે યુરિન મારફતે ગ્લુકોઝ નો વ્યય થાય. કીટોન ઘટક તરીકે ઓળખાતા નુકસાનકારક સંયોજનોના નિર્માણ સાથે કીટોન ઘટકો તરીકે ઓળખાતા નુકસાનકારક સંયોજનોના નિર્માણ સાથે સંકળાયેલ છે. એની હારે જોડાયેલ છે. ડાયાબિટીસ દર્દીઓને ઇન્સ્યુલિન થેરાપીની
ઇન્સ્યુલિનની થેરાપીની સફળતાપૂર્વક સારવાર આપવામાં આવે છે. અહીંયા થિયરી પૂરી થાય. હવે ત્રીજા કોષો ડેલ્ટા, એની એક વાત કહી દઉં. ડેલ્ટા કોષો લગભગ 5% જેટલા જ હોય, જેને આપણે અલગ પેનથી હાઇલાઇટ કરીએ. ડેલ્ટા કોષો સ્વાદુપિંડમાં લગભગ 5% જેટલા હોય છે. આ તમારા માટે અલગ માહિતી. જે સોમેટોસ્ટેટિનનો સ્ત્રાવ કરે, જે સોમેટોસ્ટેટિન નો સ્ત્રાવ કરે, જે ગ્રોથ હોર્મોન્સ ને અવરોધે. એનું કામ છે. અહીંયા છોકરાઓ સ્વાદુપિંડ પૂરું થાય. પાછી આ અડધો ભાગ જોઈ જાય, પછી આપણે અહીંયા આકૃતિ ડ્રો કરીએ. ઇન્સ્યુલિન મુખ્યત્વે યકૃત કોષો અને મેદપૂર્ણ પેશીના કોષો ઉપર કામ કરે. ગ્લુકાગોન વિશે વાત આપણે આગળ કરી, જે ગ્લુકોઝના કોષીય ગ્રહણ અને વપરાશમાં વધારો કરે. એટલે ગ્લુકોઝને કોષની અંદર દાખલ કરે અને દાખલ થયેલા ગ્લુકોઝને વાપરે. જે રુધિરમાંથી ગ્લુકોઝ ઝડપથી યકૃતના કોષો અને મેદપૂર્ણ પેશીના કોષમાં લઈ જાય. રુધિરમાં જે ગ્લુકોઝ છે એને સીધો ક્યાં લઈ જાય? તો કે યકૃતના કોષ અને મેદપૂર્ણ પેશીના કોષોમાં લઈ જાય. જેના પરિણામે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ શું થાય? ઘટે. રુધિરમાં જમા થવા દે નહીં, જેટલો આવ્યો એને લઈ જાય. હાઇપરગ્લાયસેમિયા તરીકે ઓળખાય. ઇન્સ્યુલિન લક્ષ્ય કોષોમાં ગ્લુકોઝના ગ્લાયકોજનમાં પરિવર્તનને ઉત્તેજે. એટલે ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરી નાખે. આ પ્રક્રિયા છે એને ગ્લાયકોજીનેસિસની પ્રક્રિયા કહેવામાં આવે. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંને દ્વારા સંયુક્ત રીતે રુધિરમાં ગ્લુકોઝની સમસ્થિતિ જળવાય. બેયની સંયુક્ત અસર દ્વારા રુધિરમાં ગ્લુકોઝ જળવાઈ રહે. લાંબા સમય સુધીનો હાઇપરગ્લાયસેમિયા ડાયાબિટીસ મેલિટસ નામનો જટિલ રોગ થવાની શક્યતા છે. જો રુધિરમાં ગ્લુકોઝ વપરાય નહીં જાય કે ઘટી જાય તો ડાયાબિટીસ થવાની શક્યતા રહે. જે મૂત્ર દ્વારા ગ્લુકોઝના વ્યય સાથે કીટોન ઘટક તરીકે ઓળખાતા નુકસાનકારક સંયોજનોના નિર્માણ સાથે સંકળાયેલ છે. ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિન થેરાપીની સફળતાપૂર્વક સારવાર આપવામાં આવે છે. ત્રીજા કોષો જે આપણે અલગથી નોટ ડાઉન કર્યા, જે તમારા માટે એક્સ્ટ્રા માહિતી છે. ડેલ્ટા કોષો સ્વાદુપિંડમાં લગભગ 5% જેટલા જ હોય, જે સોમેટોસ્ટેટિનનો સ્ત્રાવ કરે ને જે ગ્રોથ હોર્મોન્સને અવરોધ. એટલે કે સોમેટોસ્ટેટિન છે એ ગ્રોથ હોર્મોન્સને શું કરે? અવરોધે. તો અહીંયા આપણી આ થિયરી છોકરાઓ થાય પૂરી. હવે આકૃતિ. એક ગુલદસ્તા જેવી રચના થાય. આપણે એવડી બધી દોરવાની જરૂર નથી.
આ રીતની કંઈક આની રચના હોય. હવે આની અંદર આ જે છે ને આને કહેવાય સ્વાદુપિંડની ખંડિકાઓ. લેંગરાંશના કોષપુંજોનો સમૂહ અહીંયા આવેલો. આલ્ફા કોષો, બીટા કોષો અને ડેલ્ટા કોષ. આને આપણે આલ્ફા કહી, આને બીટા કહી દઈ, ને આને ડેલ્ટા. આવી કઈક ફૂલ જેવી રચના હોય. સ્વાદુપિંડનો છેદ લઈને જોવામાં આવે તો પુષ્પ જેવી રચના તમને દેખાય. આકૃતિ તમારી જાણ ખાતર કે ભાઈ આલ્ફા, બીટા અને ડેલ્ટા ને એના ઉપરના ભાગમાં અહીંયા ફરતી બાજુ લેંગરાંશના કોષપુંજોનો સમૂહ આવેલો હોય. એની અંદર આ 3 પ્રકારના કોષો આવેલા છે. આખે આખો કોષ છે એ લઈ લેજો. અહીંયા થિયરી પૂરી થાય. આવતા લેક્ચરમાં આપણે જે આગળ વધશું, હજી આપણી પાસે શુક્રપિંડ, અંડપિંડ, પછી અંતઃસ્ત્રાવીય અંગો, હૃદય, મૂત્રપિંડ, યકૃતની વાત છે, અને પછી આવશે અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ કે કઈ રીતના એ કાર્ય કરે છે. અહીંયા આપણે અટકીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે આગળ વધશું. રેડી?